નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું બિંદિયા વ્યાસ સરસપુર આઈટીઆઈમાં ઈએસ ઇન્સ્ટ્રક્ટર છું. આજે હું ઈએસનું એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેક્ચર લેવાની છું. હેન્ડલિંગ રિજેક્શન એન્ડ બિલ્ડિંગ રેઝિલિયન્સ. કોઈને પણ મિત્રો રિજેક્શન ગમતું નથી. ક્યારેય પણ રિજેક્શન થાય છે ત્યારે એ રિજેક્શનને એ લોકો ઇઝીલી ડાયજેસ્ટ કરી શકતા નથી. પણ રિજેક્શન એ લાઈફનો એક પાર્ટ છે. રિજેક્શન માટેના ઓલ્ટરનેટિવ શું છે? લાઈફ જે છે આપણી, એમાં આપણે ઘણા બધા એવા મોમેન્ટ્સ આવતા હોય છે કે જ્યારે આપણે રિજેક્ટ થઈએ છીએ કોઈ પણ વસ્તુ માટે. આઈધર એ જોબ હોય, લાઈફના કોઈ પણ રિલેશન્સ હોય, કોઈ પણ વસ્તુ માટે. તો આપણે એ રિજેક્શનને કેવી રીતે હેન્ડલ કરવાનો છે, કેવી રીતે એ રિજેક્શનમાંથી સ્ટેપ આઉટ કરીને કમ્ફર્ટ ઝોનમાં કે રિસ્કને કેવી રીતે આપણે એ લેવાનું છે, એ આપણે આગળ આજે ભણીશું. રિજેક્શન કેવા કેવા ટાઈપ્સના હોય? રિજેક્શન જ્યારે આવે છે તે કન્ડિશનલ હોય, ડિટરમાઇન્ડ ટાઈપ ઓફ રિજેક્શન્સ હોય, આઉટરાઇટ રિજેક્શન્સ હોઈ શકે. તો એક એવો પણ રસ્તો છે કે જ્યારે તમે ગીવઅપ કરી દો કે હવે આગળ કશું થશે નહીં. અને ઇનકોર્પોરેટ રિલેવન્ટ જે રિજેક્શન્સ હોય છે એને કન્ડિશનલ રિજેક્શન્સ કહેવાય, કે જે તમે જ્યાં જોબ કરતા હોય ત્યાં રિજેક્શન થયું હોય, કે પછી તમે ક્યાંય જોબ માટે અપ્લાય કરતા હોય ત્યાં રિજેક્શન થયું હોય, કે પછી તમારા જે ફિલ્ડમાં તમે કામ કરો છો એમાં તમને કોઈ સ્કિલ ન આવડતી હોય અને તમારું રિજેક્શન થયેલું હોય, તો એ ટાઈપના કન્ડિશનલ રિજેક્શન્સ હોય છે. હવે રિજેક્શન્સ માટે આપણે રિજેક્શનને હેન્ડલ કેવી રીતે કરવાનું છે? તો રિજેક્શનને હેન્ડલ કરવા માટે આઈધર તમે જો એ જ ફિલ્ડ, જે ફિલ્ડમાં રિજેક્શન થયેલું છે એ જ ફિલ્ડને ઇઝીલી ડાયજેસ્ટ કરી અને આગળ કામ ચાલુ કરો, ઓર તમે ગીવઅપ કરી દો. તો પહેલાં જે રીતે રિજેક્શનને આપણે હેન્ડલ કરવાનું છે એના માટેના 5 R's છે કે જે મેનેજ કરવાના છે આપણે. તમે રિકોલ કરો, પહેલાં રિકોલ કરો કે જે ટાઈમના અંદર તમે એ રિજેક્શન મળેલું છે એ તમારી જાતને એ કહો કે કોઈ વાંધો નહીં, હું આને પાસ કરી દઈશ. પછી રીએડજસ્ટ એક્સપેક્ટેશન્સ. સારી વસ્તુ બનવા માટે હોપ કરો કે આગળ સારું થશે, વર્સ્ટ કંઈ નહીં થાય. જો તમે રિજેક્ટ થયેલા છો તો ઇટ ડઝન્ટ મીન કે તમે એવરી ટાઈમ રિજેક્ટ જ થયા કરશો. એટલે એને તમે સેટિંગ કરો કે તમે શું એક્સપેક્ટ કરો છો અને તમારી એક્સપેક્ટેશનને ક્યાં સુધી તમે ન્યાય આપી શકો એમ છો, એ રીએડજસ્ટ કરો એક્સપેક્ટેશનને. રીફોકસ, કોન્સન્ટ્રેટ કરો ફરીથી જે વસ્તુઓ કે જે તમે ઓલરેડી જ્યારે તમારો ગોલ અચીવ કરવા માટે કરેલી હતી, કોન્સન્ટ્રેટ કરેલી હતી, એના પર ફરીથી કરો અને કંટ્રોલ કરો એ કે શું કરવાનું છે, આપણે કઈ વસ્તુઓ પર વધારે ફોકસ કરવાની જરૂર છે અને તમે એ સિચ્યુએશનને કેવી રીતે રિસ્પોન્ડ કરશો એ ફોકસ કરો. રીકન્સિડર ધ પ્રોસેસ, અપ્લાય ધ લેસન્સ યુ કેન લર્ન ફ્રોમ ધ પ્રોસેસ. તમારે એ પ્રોસેસમાંથી શીખવાનું છે કે લાસ્ટ ટાઈમમાં આપણે શું ભૂલ કરેલી હતી કે જે આપણે આ જ્યારે ફરીથી રીફોકસ કરીએ છીએ, રીએડજસ્ટ કરીએ છીએ, રિકોલ કરીએ છીએ ત્યારે એ સેમ મિસ્ટેક્સ આપણે ન કરી શકીએ. અને રિસીવ રિજેક્શન, રિજેક્શનને ફેસ કરતા શીખો. ક્યારેય રિજેક્શન કોઈને પણ સારું નથી લાગેલું, છતાં પણ આપણે એ રિજેક્શનને જો ઇગ્નોર કરીશું તો આપણે એ ઓલવેઝ એ ફિલ્ડમાં પાછળ રહી જશું. પણ રિજેક્શનને એક્સેપ્ટ કરી, ફેસ કરી અને એની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે એ કરી અને આપણે આગળ વધવાની ટ્રાય કરશું તો આપણે ઓલવેઝ આગળ આવી શકીશું. લાઈફ લેન્સીસ. ધ મોસ્ટ ઇફેક્ટિવ વે યુ કેન વ્યૂ રિજેક્શન ઇઝ થ્રુ એની ઓફ 3 ન્યૂ લાઈફ લેન્સીસ. 3 પ્રકારની લેન્સીસ હોય છે જેને લાઈફ લેન્સીસ કહે છે, કે જેના થ્રુ તમે જોઈ શકો છો કે રિજેક્શનને કઈ રીતે જોઈ શકાય છે. રિજેક્શનને આપણે રિવર્સ લેન્સથી જો જોઈશું તો રિવર્સ લેન્સ શું અલાઉ કરે છે કે તમે કે તમારા નજીકના ફ્રેન્ડ્સ કે જે લોકો તમારી પરિસ્થિતિ સમજે છે, એ અન્ડરસ્ટેન્ડિંગ ધરાવતા ફ્રેન્ડ્સ તમને કઈ રીતે જોશે
લોંગ લેન્સીસમાં શું આવશે કે એ લોકો સિચ્યુએશનને 6 મહિના પછી કે 1 વર્ષ પછી કે એટલા ટાઈમ પછી આ સિચ્યુએશન કેવી હશે, કઈ રીતે જોઈ શકશું આપણે એને. અને વાઇડ લેન્સના અંદર એ આવશે કે સિચ્યુએશનમાંથી બહાર કેવી રીતે આવવાનું, હાઉ કેન આઈ લર્ન એન્ડ ગ્રો ફ્રોમ ઇટ, આપણે આમાંથી બહાર કેવી રીતે આવવું છે. તો 3 લેન્સીસ છે. એકમાં એવું સમજવા મળેલું કે લોકો શું કહેશે, બીજામાં એવું છે કે આફ્ટર સમ ટાઈમ ફ્યુ ટાઈમ પછી 6 મંથ્સ હોય કે 1 યર પછી આ સિચ્યુએશન કઈ રીતે જોવાશે, અને વાઇડ લેન્સના અંદર એ છે કે આગળના ટાઈમમાં આ સિચ્યુએશનને હું ફેસ કરીને ગ્રો કેવી રીતે કરીશ. અધર પીપલ, બીજા લોકોને આપણું જ્યારે રિજેક્શન થાય કોઈ પણ બાબત પર ત્યારે બીજા લોકોને આપણે કેવી રીતે મિરર તરીકે યુઝ કરી શકીએ. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ આપણે જોવી હોય આપણી પોતાની યોર સેલ્ફ, આપણી પોતાની જાત માટેની, ત્યારે આપણે એ વિચાર કરીએ કે લોકો મને કેવી રીતે જોશે. તો એવરીથિંગ દેટ ઇરિટેટ્સ અસ અબાઉટ અધર્સ કેન લીડ અસ ટુ એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અવર સેલ્ફ્સ. બીજા લોકોમાં આપણને જે વસ્તુ નથી સારી લાગતી એ વસ્તુને જો આપણે કરીશું, એના પર ફોકસ કરીશું, મિરરમાં ચેક કરીશું, તો આપણને ખબર પડશે કે ભાઈ આપણે પણ આ વસ્તુ પર રિજેક્ટ થઈ શકે. હવે તમને મનમાં જો એવો ડર હોય કે કોઈ તમને રિજેક્ટ કરે એ પહેલાં તમે એમને રિજેક્ટ કરી દો, તો એ વન કાઇન્ડ ઓફ કેવું કહેવાય કે પ્રોજેક્શન કહેવાય, કે તમને એવું થાય કે બીજા લોકો મને કરશે અને જે કોમ્પ્લેક્સ પીડાતા હોય એટલે આપણે બિફોર ટાઈમ આપણે એમને રિજેક્ટ કરી દઈએ. તો એવું નહીં કરવાનું. એ આપણા પૂરતી ફિલિંગ્સ છે, આપણે એ મુજબ નહીં ચાલવાનું. પણ રિજેક્ટ કોઈને પણ કરવા હોય કે રિજેક્ટ કોઈ આપણને કરે ત્યારે પહેલાં આપણે આપણી જાતને એ પૂછવાનું કે આ માણસમાં એવું શું છે જે મને નથી સારું લાગતું, કે જે મને સારું લાગે છે. મને એમની પર્સનાલિટીથી કે એનાથી પર્સનલી કંઈ એવો થ્રેટ્સ છે કે શું છે. ક્યારેય એ જે કરે છે એવું મેં ક્યારેય સિમિલર પાસ્ટમાં કરેલું છે કે શું. ક્યારેય એવી ક્વોલિટીઝ એવી કંઈ છે કે જે મારામાં મને અલગ લાગે છે. વોટ કેન આઈ ડૂ ટુ બ્રિંગ ધેમ ટુ ધ સરફેસ એન્ડ વર્ક થ્રુ ધેમ. જો એ વસ્તુ આપણામાં હોય તો આપણે શું કરી શકીએ એમને બહાર લાવવા માટે, કે એની સાથે એને આગળ એનામાં કામ કરવા માટે, કે આપણે શું કામ કરવાની જરૂરિયાત છે. અને કોઈ બી લોક છે એ આપણને શું સમજાવે છે, શું ભણાવે છે, એમાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે જોવું જોઈએ. એક્સેપ્ટન્સ અને સેલ્ફ રિજેક્શન. એક્સેપ્ટન્સ અને આ બે રસ્તાઓ છે. જો રિજેક્શન મળે તો ભાઈ કાં તો આપણે એક્સેપ્ટન્સ કરીએ કાં આપણે રિજેક્શન કરીએ. તો એક્સેપ્ટન્સ જો કરવાનું થાય તો બિંગ સેલ્ફ અવેર, આપણે આપણી જાત વિશે થોડું શીખીએ અને ફિલિંગ ઓકે અબાઉટ પાર્ટ યોર સેલ્ફ, કે તમને નથી ગમતું જે વસ્તુ તમારામાં તમને નથી ગમતી એ વસ્તુને તમે કેવી રીતે તમારી ફિલિંગ સાથે ઓકે કરીને એની સાથે ગો થઈ શકો. બિંગ ઓપન અબાઉટ ધીસ, કે તમે એની સાથે ખુલીને એના વિશે વિચાર કરી શકો. ઇટ્સ ઓકે, કૂલ, થોડા એમ કે ઓકે જે છે એ ડેવલપ થઈ જશે. એનાથી તમને કોન્ફિડન્સ થોડો ડેવલપ કરો કે નથી ઓકે તો પણ હું કોન્ફિડન્ટ ફીલ કરું છું. બિંગ રિલેક્સ્ડ, કે તમે રિલેક્સ છો કે ઇટ્સ ઓકે, એક વસ્તુ નહીં સારી પણ બાકીની બધી મારામાં સારા પોઈન્ટ્સ છે, તો એ રીતે પણ તમે પોઝિટિવલી એનો એક્સેપ્ટન્સ કરી શકો. સેલ્ફ રિજેક્શન. સેલ્ફ રિજેક્શન ક્યારે કરવાનું હોય કે જ્યારે તમે પોતે જ એવું કહી દો કે ભાઈ આ વસ્તુ મને નથી ગમતી, તમને જેનાથી શરમ અનુભવાય છે, તમે એને છુપાવવાની ટ્રાય કરો છો, તમને હેટ કરો છો તમે એ વસ્તુને, તમને એ બાબત પર બીક લાગે છે, ઇનસિક્યોરિટી ફીલ થાય છે, ટેન્સમાં રહો છો, ઓલવેઝ ટેન્શન્સમાં રહો છો અને તમારી જાત સાથે તમે ઓલવેઝ કોન્ફ્લિક્ટ કરતા રહ્યો છો. તો આ હતા રિજેક્શનના પોઈન્ટ્સ. હવે છે રેઝિલિયન્સ. જ્યારે પણ તમને રિજેક્શન મળે છે ત્યારે તમારે રેઝિલિયન્સ એટલે સ્થિતિસ્થાપકતા જોઈએ જ. સ્થિતિસ્થાપકતા એટલે શું કે તમે એ જે જૂનો તમે જે તમારી જે શેપ છે એ શેપના અંદર ફરીથી આવી શકો. તો રેઝિલિયન્સ એટલે કે તમે તમારી જે રિજેક્શનની સિચ્યુએશન છે એને એની અસરને ઓછી કરો,
એની સાથે કોપઅપ કરો, એની ઇફેક્ટ જે છે એ પોઝિટિવલી પાડો અને તમને નેગેટિવ જે પણ પાર્ટ્સ એવા દેખાતા હોય એને તમે પોઝિટિવ એડેપ્ટેશન સાથે આગળ વધવાની ટ્રાય કરો. Resilience is the ability to know where, how and when to use your energies to improve things for yourself and how to recruit help in that endeavor. રેઝિલિયન્સ એટલે એવી કેપેસિટી, એવી એબિલિટી, ક્ષમતા કે તમે જેનો યુઝ કરી શકો તમારી એનર્જીને ઇમ્પ્રૂવ કરવા માટે. કેવી રીતે તમે તમારી જાતને આગળ રિજેક્શન સાથે ડેવલપ કરી શકો એ. હાઉ કેન વી ડેવલપ રેઝિલિયન્સ? કેવી રીતે ડેવલપ કરી શકાય? તો સમટાઈમ્સ એવું હોય છે કે એની સાયકોલોજીકલ અસર થઈ ગયેલી હોય છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પણ અસર કરતા હોય છે. તો ઘણા લોકોને એવું હોય છે કે બાયોલોજીકલ એમને રેઝિલિયન્ટ હોય છે, કે જેને પોતાને જ અંદરથી જ એવા સ્થિતિસ્થાપકતા સાથે જન્મેલા હોય છે કે કોઈ પણ વસ્તુને એ ઇઝીલી ડાયજેસ્ટ કરીને એમાં ચેન્જીસ લઈ આવી શકે છે. અને અમુક એવા હોય છે કે જે પોતાના પાસે નથી પણ એને ડેવલપ કરી શકે છે. રેઝિલિયન્સ એટલે એક એવી સ્કિલ છે કે એવું નથી કે જન્મથી જો મળેલી હોય તો જ તમે આગળ વધી શકો, પણ તમે એને ડેવલપ કરી શકો તમારી થોટ્સથી, તમારા બિલીફ્સથી, એટીટ્યૂડથી, બિહેવિયર્સથી અને લર્ન તમે શીખીને પણ એ ડેવલપ કરી અને તમારા આગળ ગ્રોથ કરી શકો. Psychological factors and environmental factors that contribute to resilience. Positive self-regard. તમે પોઝિટિવલી જેટલા તમારી જાત માટે રહેશો એટલું તમને રેઝિલિયન્સ મેળવવામાં સફળતા મળશે. ઇન્ટરનલ ફોકસ એન્ડ કંટ્રોલ એન્ડ ઇવેલ્યુએશન. તમારું પોતાનો ઉપર કંટ્રોલ રાખો, ઇવેલ્યુએશન કરો, એક્ઝિસ્ટિંગ કન્સેપ્ટ એન્ડ ફ્રીડમ ઓફ રિસ્પોન્સિબિલિટી. તમારી જે પોતાનું જે તમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, જે તમને મળેલા છે કન્સેપ્ટ, જે તમને ખ્યાલ છે, તમારું પોતાના પ્રિન્સિપલ્સ છે, એના પર તમે વળગેલા રહ્યો. એવરીથિંગ કેન બી ટેકન ફ્રોમ અ મેન ઓર વુમન બટ વન થિંગ ધ લાસ્ટ ઓફ હ્યુમન ફ્રીડમ્સ. કોઈનો એટીટ્યૂડ જે છે એ એના બિહેવિયર પર, એની પરિસ્થિતિ ઉપર એ સેટ કરી શકાય છે. એબિલિટી ટુ કોપ વિથ પ્રેશર. એ જે સિચ્યુએશન છે એને પ્રેશર સાથે તમે કોપઅપ કરી શકો છો. અચ્છા, કોપિંગ વિથ પ્રેશર તો કેવી રીતે કરવાનું છે? થિંકિંગ, બિહેવિયર અને લાઇફસ્ટાઇલ બિહેવિયર્સ. તમારે એ સિચ્યુએશનને તમારા થિંકિંગથી, તમારા બિહેવિયરથી અને તમારા લાઇફસ્ટાઇલના જે બિહેવિયર્સ છે એનાથી એમાં ચેન્જ લઈ આવી શકશો. સપોર્ટ નેટવર્ક્સ. બિહેવિયર કયા કયા ટાઈપના હોય ને શેના પર ડિપેન્ડન્ટ હોય? તો સપોર્ટ નેટવર્ક્સ, રિફ્લેક્શન્સ, એસર્ટિવનેસ એટલે બીજા લોકોના જે આપણી સાથે જોડાયેલા છે એમના લીધે પણ આપણું એસર્ટિવનેસ છે, રિફ્લેક્શન્સ છે, બીજાનું અવોઇડ પ્રોક્રાસ્ટિનેશન્સ એન્ડ ડેવલપ ગોલ્સ. તમારો ગોલ સેટ કરો, ટાઈમ મેનેજમેન્ટ, વર્ક લાઈફ બેલેન્સ, એ બધું તમારા જે બિહેવિયર્સ છે જેના લીધે તમે તમારું સેટ કરી શકશો. Success is not final, it's not a fatal, it is the courage to continue that counts. તો તમારે એ ડિસિઝન લેવાનું છે કે તમારે જે કરવું છે એ ઓટોમેટિકલી હેપન થાય છે. યુ વિલ હેવ ટુ રાઇઝ અપ એન્ડ સે આઈ ડોન્ટ કેર હાઉ હાર્ડ ધીસ ઇઝ. તમારે પોતાની જાતને એવું કહેવાનું છે કે મારે જે કરવું છે એ હું કરીને જ રહીશ. મને નથી કંઈ ફરક પડતો કે કેટલું હાર્ડ છે અને હું ડિસઅપોઇન્ટ પણ નહીં થાઉં. આઈ એમ નોટ ગોઈંગ ટુ લેટ ધીસ ગેટ ધ બેસ્ટ ઓફ મી. હું મારામાંથી એને જવા નહીં દઉં. ઇટ્સ ઓલ અબાઉટ ધ વે યુ થિંક. Perseverance, willing to persist despite meaningfulness, self-resilience, equanimity અને existential aloneness. Fuel for R. R એટલે રેઝિલિયન્સ. એના અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? ટ્રાય ટુ કોપ વિથ વર્કલોડ. તમારું જેટલું કામ હોય એની સાથે તમે કોપઅપ કરો. મેન્ટેન અ ક્યુરિયોસિટી એન્ડ કમિટમેન્ટ. ઓપન માઇન્ડ ટુ ટ્રાય ન્યૂ થિંગ્સ. એક્સેપ્ટ ફેલિયર્સ એન્ડ મૂવ ઓન. એન્ડ પોઝિટિવ ઇમોશન્સ ઇન એડવર્સિટી. તો આટલા જ્યારે બધા ફેક્ટર્સ જ્યારે હશે ત્યારે તમે રેઝિલિયન્સને ફ્યુલ આપી શકશો. રેઝિલિયન્સ ડેવલપ કરવા માટેની 10 ટિપ્સ આપેલી છે. કીપ અ રેશનલ માઇન્ડસેટ કરો.
એક મેન્ટર કોચ રાખો, લર્ન યોર બ્લાઇન્ડ સ્પોર્ટ્સ, તમારા જે બ્લાઇન્ડ સ્પોર્ટ્સ છે એના પર લર્ન કરો, ગીવ યોર સેલ્ફ અ બ્રેક, એક બ્રેક આપો, કોઈના હેલ્પ માટે કોઈની મદદ લો, કંટ્રોલ કરો, સ્ટ્રેસ મેનેજ કરો, ફિટ રહો, માઇન્ડફુલ રહો અને હેલ્પ અધર્સ. આજનું વર્ચ્યુઅલ લેક્ચર હેન્ડલિંગ રિજેક્શન એન્ડ બિલ્ડિંગ રેઝિલિયન્સ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.